યુસીસીના ફોર્મ ભરવા વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓના બાળકોને ફરજ પાડવામાં આવતા વિવાદ સર્જાયો. યુનિફોર્મ સિવિલ કોડના ફોર્મ વડોદરા શહેરના શિક્ષણ સમિતિની વિવિધ શાળાઓના બાળકોને આપીને તેમાં વાલીઓના સહી સિક્કા કરાવી લાવી રજૂ કરવા પ્રિન્સિપાલ અને શિક્ષકો દ્વારા ફરજ પાડવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ અંગે આજે વકીલ અને સામાજિક કાર્યકર અસફાક મલિકની આગેવાનીમાં મુસ્લિમ સમાજના બાળકો અને વાલીઓએ સંયુક્ત રીતે શિક્ષણ સમિતિ ખાતે મોરચો લઈ શાસન અધિકારીને આવેદનપત્ર સુપરત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તેમણે માંગણી કરી છે કે વડોદરાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને યુસીસીના ફોર્મમાં ફરજિયાતપણે બાળકોના વાલીઓની સહી કરાવી છેતરપિંડીથી સહી સંમતિ લેવામાં આવી છે, જે અંગે સરકારી શાળાઓનો દુરુપયોગ કરવામાં આવેલ છે, જેથી તમામ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં તપાસ કરવામાં આવે. જે પ્રિન્સિપાલ આ પ્રક્રિયામાં સામેલ હોય તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેમજ યુસીસી કમિટી આવા ફોર્મને ધ્યાને લે નહીં તેવી રજૂઆત કરવા વાલીઓ અને બાળકો શાસન અધિકારીને રજૂઆત કરી હતી. હેગડેવાર પ્રાથમિક શાળા, હરિપુરા, અકોટા પ્રાથમિક શાળા, તાંદલજા પ્રાથમિક શાળા, વાસના પ્રાથમિક શાળા, આપણે હરિનગર પ્રાથમિક શાળા, આ શાળાઓના વિદ્યાર્થીઓને નાના બાળકો 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ, સૌથી મોટી વાત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર સ્કૂલના પ્રિન્સિપાલો અને શિક્ષકો દ્વારા પ્રિન્સિપાલે શિક્ષકોને વહેંચ્યા ફોર્મ, શિક્ષકોએ શાળાઓના દરેક બાળકોને ફોર્મ આપ્યા અને ફોર્મ આપીને એવું કહેવામાં આવ્યું કે આ ફોર્મ, ઘણી શાળાઓમાં એવું કહેવામાં કે આ ફોર્મ ભરીને અત્યારે ને અત્યારે તમે આપી દો, તમારા પપ્પા મમ્મીનું નામ લખી દો અને તમારી સહી કરી દો. અત્યારે ફોર્મ ભરીને નહીં આપો તો તમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. હવે એ જે ફોર્મ આપ્યા છે ને એ ફોર્મ યુનિફોર્મ સિવિલ કોડની પ્રશ્નાવલી છે. યુનિફોર્મ સિવિલ કોડની પ્રશ્નાવલી છે. આ પ્રશ્નાવલી ધરાવતા ફોર્મો આપવામાં આવ્યા અને એની અંદર એમને એવું નથી કીધું કે તમે આ ટીક કરીને લાવજો કે ઘરેથી લાવો. એમને એવું કીધું કે તમે ખાલી અહીંયા તમારા નામ, એડ્રેસ ને મોબાઈલ નંબર લખી દો, બાકીનું બધું અમે કરી લઈશું. એમ બાળકોને આડું અવળું સમજાવીને આ યુનિફોર્મ સિવિલ કોડના ફોર્મોમાં સહીઓ કરાવી, બાળકોના મા બાપના નામો લખાવીને બાળકો પાસે સહીઓ કરાવી. ઘણા બધી શાળાઓની અંદર બાળકોને એવું કહેવામાં આવ્યું કે કાલે તમારા મા બાપની આમાં નામ લખીને સહી કરાવી લાવજો, નહીં તો પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. તો આવી કેવી નીતિ છે કે ભાઈ તમે યુસીસીના કાયદાને પસાર કરાવવા માટે સરકારી મશીનરીનો અને સરકારી શાળાઓમાં નાના બાળકોનો દુરુપયોગ થઈ રહ્યો છે. નાના બાળકોને પ્રેશરાઇઝ કરીને પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી આપીને આ પ્રેશરાઇઝ કરવામાં આવ્યું છે. અને આ સરકારી આ છે ને સ્પેશિયલી મુસ્લિમ ધર્મના બાળકોને જ આ પ્રકારની પ્રેક્ટિસ કરાવી છે અને જબરદસ્તી આવી રીતે કે તમારા પેરેન્ટ્સના નામ લખી અને આ રીતે સહી કરો. આગળની રણનીતિ આ જે એ છે, આ જે પ્રકારના ફોર્મો બનીને આવ્યા છે જેમાં કોઈ ડોક્યુમેન્ટ એટેચ કરવાની વાત એમણે નથી કરી. તો અમે યુસીસી કમિટીને પણ કહીશું કે આવા જે ફોર્મો આવે જેમાં ડોક્યુમેન્ટનું એટેચમેન્ટ ના હોય તેવા કોઈ ફોર્મ સ્વીકારવામાં ના આવે. આ તો અહીંયા હતું તો ખબર પડી, ગામડાઓમાં કોઈ પણ વ્યક્તિ હોય, પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ એટલે ગરીબ ઘરના બાળકો હોય, જે બાળકોના મા બાપો પણ ભણેલા ગણેલા નથી હોતા, અને જ્યારે બાળકોના મા બાપ પણ ભણેલા ગણેલા નથી હોતા તો એમના માટે તો ટીચર એ ભગવાન સમાન છે. અને જ્યારે એવા ભગવાન સમાન ટીચરને બનાવેલા હોય, એમણે રાખ્યા હોય ને, એવા ટીચરો, એવા શિક્ષકોને, એવા આચાર્યો જ્યારે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એમની સાથે અને સમાજ સાથે વિશ્વાસઘાત કરે, જે એમની કામગીરીનો ભાગ નથી એવી કામગીરી કરે ને કરાવે, તો એવા શિક્ષકો અને વાલીઓ, એવા શિક્ષકો અને આચાર્યો આ પદને લાયક નથી. તમે તો શિક્ષણની ગરિમાને પણ લાંછન લગાડ્યું છે. એવા શિક્ષકોને, વાલીઓને વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા જોઈએ એવી માંગણી સાથે આજે અમે લોકો આવ્યા છે. અને સમગ્ર વડોદરા શહેરમાં અને ગ્રામ્યની પણ તમામ ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં તપાસ કરવામાં આવે અને તમામ પ્રાથમિક શાળાઓની અંદર જે બાળકોને આ રીતે જબરદસ્તી કરાયો તે તમામ શાળાઓના પ્રિન્સિપાલોને પહેલાં સસ્પેન્ડ કરવામાં આવે, એમને કાયમી બરતરફ કરવામાં આવે એવી અમારી માંગણી છે. ખાસ જણાવી દઉં, મારું એક પણ બાળક પરીક્ષા વિના વંચિત ના રહે એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કામ કરે છે. કોઈ બીજા વિષયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કામ કરતી નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મારા બાળકોના ભવિષ્યની ચિંતા કરવા વાળી સમિતિ છે
અને અહીં આગળથી ફક્ત ને ફક્ત ભવિષ્યની ચિંતા કરવા માટે અમે લોકો બાળકોના અભ્યાસની ચિંતા કરીએ છીએ. સોમવારથી બાળકોની એક્ઝામ ચાલુ થાય છે. હું જાતે જઈને ઉભો રહીશ. જે સ્કૂલોના નામ મારી પાસે આવ્યા છે, જાતે જઈને ઉભો રહીને શાળાની અંદર તપાસ કરીશ. એક પણ બાળક એક્ઝામ વિના વંચિત ના રહે એની ચિંતા કરીશ. અને ક્યારેય આવો વિષય બને તો 100% મારું ધ્યાન દોરજો. આજે તમે ધ્યાન દોર્યું, એક સમાજનું કામ કર્યું છે. આ કામની અંદર હું પણ તમારી જોડે છું અને આ 100% મારી પોતાની લાગણી રહેશે. આમાંથી એક પણ બાળક ભણ્યા વિના નહીં રહે, એ મારી જવાબદારી છે. ભણ્યા વિના નહીં રહે આમાંથી કોઈ પણ બાળક. આમાં કોઈ પણ જાતની આપના માધ્યમથી આ ફોર્મ હમણાં મારી પાસે આવ્યું છે અને તપાસ કરવામાં આવશે. તપાસ કરીને જે પણ આવનાર દિવસોમાં આના નિર્ણય કરવાના છે, સખતથી સખત કાયદાના દ્રષ્ટિએ અમે નિર્ણય કરીશું. સમિતિ કક્ષાએ ત્યાંના નિર્ણય થશે. આની કોઈ ચિંતા કરવાની બીજા કોઈ જરૂર નથી.